દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ધરણીધરના બાલુંત્રી ખાતે ચોમાસુ જળભરાવની સ્થિતિ હજુ પણ અકબંધ. આપ નિહાળી રહ્યા છો તે કોઈ તળાવ, સમુદ્ર કે નદી નથી, પણ આ દ્રશ્યો છે ધરણીધર તાલુકાના બાલુંત્રી ગામના, જ્યાં ચોમાસુ અતિવૃષ્ટિના કારણે જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તે આજે પણ અકબંધ છે. જે પાણી ભરાયા તેને 8 માસ થયા છતાં પણ કોઈ નક્કર પગલાં નહીં. જ્યારે ચોમાસુ અતિવૃષ્ટિના કારણે આખું ગામ જળમગ્ન થઈ ગયું હતું અને બાલુંત્રીથી બીજા ગામોને જોડતા રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હતા અને ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. જ્યારે બાલુંત્રી ગ્રામજનો પાણી નિકાલ માટે વાવ મામલતદાર કચેરીએ પહોંચી ગામના રસ્તાઓ ખુલ્લા કરવા માટે માંગ કરી હતી, પરંતુ તંત્રએ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા. બાલુંત્રી ગામલોકો ઉપવાસ પર બેઠા હતા અને બાલુંત્રી પૂર્વ સરપંચ રૂપશીભાઈ પટેલે જો પાણીનો નિકાલ ન થાય તો જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે તંત્ર એ નનો ભણ્યો હતો અને ઇલેક્ટ્રિક મોટરો લગાવી પાણીનો નિકાલ કરી જાહેર રસ્તા ખુલ્લા કર્યા હતા, પરંતુ ખેડૂત લોકોને ખેતરના રસ્તા બિલકુલ બ્લોક રહ્યા હતા, જે અત્યારે પણ 8 માસ થવા છતાં પણ પાણી સુકાયા નથી અને ખેડૂતો ખેતરે આવવા જવા માટે મુસીબતનો સામનો કરી રહ્યા છે. ત્યારે એ યાદ કરાવવું ઘટે કે જ્યારે પાણી ભરાયા ત્યારે બાલુંત્રી ગામે વાવ ધારાસભ્ય અને હાલ મંત્રી શ્રી સ્વરૂપસિંહ ઠાકોર આવી જાત નિરીક્ષણ કરી અને બાલુંત્રી ગ્રામજનોને કાયમી પાણી નિકાલ માટે હૈયાધારણ આપી હતી, જેને 8 માસ થવા પણ આજ દિન સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. તો શું તે વખતે આપેલ હૈયાધારણા ખાલી કહેવા પૂરતી એક દિલાસો હતો કે પછી હકીકતમાં આ પાણી નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવશે તેવી ચર્ચાઓ બાલુંત્રી ગામ લોકોમાં જોવા મળી રહી છે. અહેવાલ રમેશગીરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત. આવી જ રીતે સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. સરહદ ન્યૂઝ, ગુજરાત.